નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાના જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વ્યાખ્યાન સાર 2 નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. વ્યાખ્યાન સાર 2 ની અંદર 17મો બોલ એટલે 17મો ભાગ, એનો 12મો બોલ ત્યાં સુધી સ્વાધ્યાય આપણે કર્યો છે. પાના નંબર 777, એમાં 17મો બોલ અથવા 17મો ભાગ, એની અંદર 12મો પેટા બોલ 99 એટલે નિદાન ત્યાં સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આગળ લઈએ છીએ 13મો પેટા બોલ. એમાં કહે છે કે 8 કર્મ બધા વેદનીય છે, કારણ કે બધા વેદાય છે, પરંતુ લોક પ્રસિદ્ધ વેદનું થતું નહીં હોવાથી લોક પ્રસિદ્ધ વેદનીય કર્મ જુદું ગણ્યું છે. 8 કર્મ, 4 ઘાતી કર્મ, 4 અઘાતી કર્મ, મુખ્ય પ્રકૃતિઓ, અને એમાં અઘાતી કર્મની પ્રકૃતિમાં વેદનીય. તો એ વેદનીયને જુદું કહ્યું છે, કેમ કે એમાં ખરેખર જે વેદાઓ ખ્યાલમાં આવે છે એટલે કે છે કે લોક પ્રસિદ્ધ વેદવું જેમાં થાય છે એ આ વેદનીય કર્મ જુદું ગણ્યું છે. પણ બીજા બધા કર્મ આમ તો વેદાય તો છે ને, એક અથવા બીજી રીતે વેદાઈ રહ્યા છે ને. એને કોને વેદાય છે? જીવને જ વેદાય છે ને. એથી જીવ જ ખરેખર વિચલિત થાય છે, દુઃખી થાય છે, જે કંઈ થાય છે એ બધું પોતાના સ્વભાવ ભાવ એ નથી થઈ શકતું. બધું એ કોને થઈ રહ્યું છે? તો કે જીવને જ થઈ રહ્યું છે. એટલે બધા, એટલે 8 કર્મ બધા એ અપેક્ષાથી એમ વેદનીય છે, કારણ કે બધા વેદાય છે. એટલે વેદા એનું કાંઈક ને કાંઈક આપણને એના નિમિત્તે જીવને કાંઈક થાય છે. એને નિમિત્તે જે બંધ જે છે એ બંધની એની વિવિધતાઓ છે. જ્ઞાનનો ઉઘાડ રોકાય, દર્શનનો ઉઘાડ રોકાય છે, સમ્યક માન્યતા એટલે સમ્યક શ્રદ્ધા નથી થતી, એમાં એ નિમિત્ત કારણ થાય છે. અને એને અંતરાય એ રીતે જે એનો સ્વભાવ પૂર્ણ જે છે એ ખીલી નથી શકતો હોય, એ બધી વાતનો વિચાર કરીએ છીએ. તો એ રીતે બધું વેદાય તો છે ને, એક અથવા બીજી રીતે. અને પેલા અઘાતી કર્મની અંદર પણ જે પ્રતિજીવી ગુણો જે છે એની પૂર્ણપણે પ્રગટતા થતી નથી ને, એટલે એ વેદાય જ છે ને. જેમ કે આત્માનો ગુણ, પ્રતિજીવી ગુણ સૂક્ષ્મત્વ છે, પણ હવે એ સૂક્ષ્મત્વ ક્યાં એને વેદાય છે? એને તો સ્થૂળપણું વેદાય છે. એટલે નામ કર્મની પ્રકૃતિના ઉદયને કારણે એ બધું સ્થૂળપણું છે. તો એ રીતે આખો વિચાર જ્યારે કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે બરાબર છે, 8 કર્મ બધા એ બધા વેદાય છે. એ પછી 14મો પેટાબોલ છે. એમાં કહે છે કે કાર્મણ, તેજસ, આહારક, વિક્રિય અને ઔદારિક એ 5 શરીરના પરમાણુ એકના એક એટલે સરખા છે. કાર્મણ શરીર એટલે કે જે કર્મને વળગણા, જે કર્મ રૂપે
પરિણમે છે તે એનાથી બનેલું કાર્મણ શરીર, તેજસ શરીર, અને બીજા આ 3 પ્રકારના જે આપણે શરીર કહીએ છીએ, આહારક, વૈક્રિય અને ઔદારિક શરીર. આહારક શરીર તો એવા વિદ્યાધારી એવા મુનિ છે, એ જે આહારક શરીર પોતાના મસ્તકમાંથી કાઢે છે અને એ દ્વારા એ પ્રભુની વાણી ને સાંભળી અને સમાધાનો પ્રાપ્ત કરે છે. એટલે અંતર્મુહૂર્તમાં એ ત્યાં પ્રભુના સમુસરણમાં જઈ અને પોતાના સમાધાનો પ્રાપ્ત કરે છે. અને એવું આહારક શરીર બધાને નથી હોતું. એ મહામુનિઓ એવા વિદ્યાધારી હોય એ જ એ આહારક શરીર પોતાના મસ્તકમાંથી કાઢે છે. એક હાથનું આહારક શરીર હોય છે. પણ વિક્રિય શરીર ને ઔદારિક શરીર, તો 4 ગતિમાં 2 ગતિની અંદર ઔદારિક શરીર છે, તિર્યંચની અંદર મનુષ્યમાં, અને 2 ગતિમાં વિક્રિય શરીર છે. 2 ગતિમાં વૈક્રિય શરીર એટલે દેવ ગતિમાં પણ વૈક્રિય શરીર છે અને નરકમાં પણ વૈક્રિય શરીર છે, એમાં પણ વૈક્રિય શરીર છે. અને એ 2 ગતિમાં જે વૈક્રિય શરીર જે છે, વૈક્રિય શરીર જે છે એ ગર્ભ જ નથી હોતું. 2 માંથી કોઈ ગતિની અંદર દેવોને પણ કઈ માતા પિતા એવી રીતે ગર્ભ ને એમાંથી એવી રીતે નથી હોતું. સીધા જ એ તો શૈયામાં ઉત્પન્ન થાય છે. અને નારકી છે એ પેલા મિલમાંથી પટકાય છે નીચે, એ પણ સીધા જ ત્યાં ઉત્પન્ન થાય છે. વિક્રિય શરીર વાળા તો એવા છે. વિક્રિય શરીર જે છે તો એની અમુક વિશેષતાઓ હોય છે. અને ઔદારિક શરીર જે આપણે જાણીએ છીએ મનુષ્યને તિર્યંચને છે, તો એ 5 પ્રકારના શરીર આપણને એ રીતે જોઈએ તો કે છે કે એના પરમાણુ એ દેખાય ભલે એ રીતે બધા જુદા જુદા પ્રકાર લાગે છે, ખ્યાલમાં આવે છે, પરંતુ એ બન્યા છે શેના? બન્યા છે તો પૂતગળ પરમાણુના ને. એટલે બેઝિક સ્ટ્રક્ચર એનું શું છે તો કે પૂતગળ પરમાણુનો સ્કંદ છે. અને દરેક પરમાણુ જે છે એ એક અપેક્ષાએ જોવા જઈએ તો બધા સરખા જ છે, પણ બીજા પરમાણુ સાથે સ્કંદ રૂપે પરિણમે છે તો એમાં એની એવી યોગ્યતા છે, એટલે એ રીતે એ પરમાણુ એ રીતે પરિણમે છે. એટલે પરમાણુ એક પરમાણુની અપેક્ષાથી જોવા જઈએ તો બધા સરખા છે, પરંતુ એમાં એવી યોગ્યતા જે છે તો બીજા પરમાણુ સાથે જોડાય છે તો એની યોગ્યતા એવી છે કે કર્મ રૂપે પરિણમે, કે એ આહારક શરીર રૂપે, કે તેજસ શરીર રૂપે, કે ઔદારિક શરીર રૂપે પરિણમે. એટલે એ સ્કંદની એ યોગ્યતા છે, પણ પરમાણુ અપેક્ષાએ તો સરખા છે. એટલે કે છે કે કાર્મણ, તેજસ, આહારક, વૈક્રિય અને ઔદારિક એ 5 શરીરના પરમાણુ એકના એક એટલે સરખા છે, પરંતુ તે આત્માના પ્રયોગ પ્રમાણે પરિણમે છે. આત્માના પ્રયોગ પ્રમાણે પરિણમે છે. એટલે કે જયારે જે રીતે આત્માને જેવા ભાવ થાય છે એ વખતે ત્યાં એ બધા એ રીતે પરિણમે છે. એ પછી 15મો પેટાબોલ છે કે અમુક મગજમાની નશો દાબવાથી ક્રોધ, હાસ્ય, ઘેલછા ઉત્પન્ન થાય છે. શરીરમાં મુખ્ય સ્થળો જીભ, નાસિકા ઇત્યાદિ પ્રગટ જણાય છે, તેથી માનીએ છીએ. પણ આવા સૂક્ષ્મ સ્થાનો પ્રગટ જણાતા નથી એટલે માનતા નથી, પણ તે જરૂર છે. આ ઉદાહરણ પેલા એ આપ્યું કે મગજમાની નશો તાપવાથી આ બધું ક્રોધ, હાસ્ય, ઘેલછા ઉત્પન્ન થાય છે. એટલે એ સૂક્ષ્મતાનું ઉદાહરણ એ રીતે આપી. અને પણ એ થાય છે ખ્યાલમાં આવે છે, ને પેલું જે છે ક્યાંથી કેવી રીતે શું છે એ ખબર નથી પડતી. શરીરમાં મુખ્ય સ્થળો જે છે એ તો પ્રગટ જણાય છે એને, એટલે આપણે એને માનીએ છીએ. પણ બીજા સૂક્ષ્મ સ્થાનો છે અને એ સૂક્ષ્મ સ્થાનો ખ્યાલમાં આવતા નથી, જણાતા નથી, પ્રગટ જણાતા નથી. છે તો ખરા, પણ એનું ફંક્શન જે થઈ રહ્યું હોય ને એ આપણને ખ્યાલમાં આવે છે. એટલે આવા સૂક્ષ્મ સ્થાનો પ્રગટ જણાતા નથી. અને મેડિકલ સાયન્સ પ્રમાણે તો આપણે વાત જાણીએ છીએ કે કેટલી બધી વસ્તુ જે છે તે સૂક્ષ્મ છે, અતિ સૂક્ષ્મ છે, અને એ કાંઈ સીધી જણાતી નથી, નરી આંખે દેખાતી નથી. અને કેટલીક વસ્તુ જે છે એ માઇક્રોસ્કોપમાં કંઈ ખબર નથી પડતી કે કેટલાક પ્રકારની પ્રક્રિયાઓ જે થઈ રહી છે અંદરમાં શરીરમાં, એ બધી
કેમ કે એ બધાને તો માત્ર એ સાબિત કરવામાં આવી છે તર્ક દ્વારા કે આ આમ થાય છે માટે આ આમ છે, એ રીતે છે. કેટલી બધી કેમિકલ પ્રોસેસીસ ને ઇલેક્ટ્રોકેમિકલ પ્રોસેસીસ જે શરીરમાં જે થઈ રહી છે એ બધા કંઈક એમ દેખીતી રીતે જણાય એવું વસ્તુનું સ્વરૂપ નથી. પણ આ બધું સૂક્ષ્મ છે. એટલે કૃપાળુદેવનો કહેવાનો આશય છે કે કેટલી બધી એવી સૂક્ષ્મ વસ્તુ છે જે આપણને ન જણાય એટલે એ નથી એમ માનવાને કોઈ કારણ નથી. અને એમાં મોટા ભાગનાની જે ભૂલ જે થાય છે, કર્મ ક્યાં છે તો કે કર્મ બતાવો. ભાઈ કર્મ ન દેખાય, કર્મ દેખાતા નથી. આત્મા ક્યાં છે? આત્મા બતાવો. તમે આત્માની વાત કરો છો તો આત્મા ક્યાં છે? આત્મા બતાવો. તો કઈ એક આત્મા નથી દેખાતો. તો પછી એમ કે ભાઈ જો તમને આત્મા નથી દેખાતો, કર્મ પણ નથી દેખાતા, તો શું કરો આ બધું લઈને બેઠા છો? કઈ દેખાતું તો છે નહીં. આવું કહેવા વાળા મળે. અને એવું કહે ત્યારે આપણને એનો જવાબ ના આવડતો હોય તો આપણે એની વાતમાં આવીએ, અને એ પછી કંઈક બીજી રીતે વાત જે કરે તો પછી આપણે એમાં આવી જઈએ, કેમ કે આપણે સાબિત નથી કરી શકતા. એટલા માટે મહાપુરુષોએ આ વાતને સમજાવી છે કે ભાઈ સૂક્ષ્મ વસ્તુઓ ઘણી છે. જે સૂક્ષ્મ જે છે તે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, ઇન્દ્રિય દ્વારા ન જણાય. અને એને માટે બીજા એવા કેટલાક ઉદાહરણો આપીને વાત સમજાય છે કે એ બધું જે નથી જણાતું છતાંય તમે એને માન્ય રાખો છો, તો એવી રીતે આત્માને પણ માન્ય રાખો. અને પછી આત્માને તર્ક દ્વારા એમણે સમજાવ્યું. ચારવાક મતમાં આત્માને માનતા જ નથી તો એને સમજાવવામાં આવ્યું. એને દ્રવ્ય સંગ્રહની અંદર કેટલું સરસ રીતે સમજાવવામાં આવ્યું. 9 પ્રકારની દલીલ કરીને સમજાવ્યું કે ભાઈ આત્મા છે, આત્માનું એવું અસ્તિત્વ છે. અને પુનર્જન્મ પણ એમાં સમજાવી દીધો કે પૂર્વે પણ એ હતો અને અત્યારે છે તો પછી ભવિષ્યમાં હશે, એટલે અનાદિ અનંત છે. એ બધી વાતને સરસ સારી રીતે સમજાવી. આજે એ સ્વાધ્યાયમાં વાત આવી. એટલે એ રીતે આપણને કેટલીક વાતની સમજ હોવી જોઈએ, જેથી કરીને આપણે પોતાના અસ્તિત્વને ન માનીએ એવી દશા ના આવે. પોતાના અસ્તિત્વને ન માને એવા કેટલાય લોકો છે. એટલે કે આત્મા પોતે આત્મા, ભગવાન આત્મા છે ને એનું અસ્તિત્વ એ કેવું છે એને ન માનવા વાળા તો જગતમાં ઘણા લોકો છે. હવે એને જ નથી માનતા તો પછી ધર્મની શરૂઆત તો ક્યાંથી થવાની છે? તો પછી શાશ્વત સુખની પ્રાપ્તિ તો ક્યાંથી થશે? છેવટે કઈ નહીં તો એટલો તો વિચાર જરૂરથી કરવો કે આવા કુંકુંદાચાર્ય ભગવાન જેવા, ઉમાસ્વાતીજી ભગવાન, પૂજ્યપાદ સ્વામી અમૃતચંદ્રાચાર્ય ભગવાન, એ બધા અને અસત્ય બોલવાનું કઈ પ્રયોજન હશે? શુક્ર અસત્ય બોલે, આપણને ગેરમાર્ગે દોરવા હશે. અને એમની વિદ્વતા જયારે આપણે જોઈએ છીએ શાસ્ત્રમાં તો આપણને ખ્યાલ આવે છે આ તો મહાવિદ્વાન છે, તો એમની ભૂલ થવાનો સંભવ ન હોય. જ્ઞાની ધર્માત્મા છે અને આપણને ગેરમાર્ગે દોરે એવું પણ હોય નહીં. તો પછી એમણે જે વાત કરી છે સત્ય છે, એટલું તો આપણને મનમાં રહેવું જ જોઈએ, જેથી કરીને આપણે ક્યાંય કોઈ રીતે જીનવાણીમાં શંકા ન કરી બેસીએ. જીનવાણીમાં કોઈ વસ્તુ સમજાય નહીં એની આશંકાઓ થાય, પણ શંકા તો થવી જ ન જોઈએ. જો શંકા થઈ તો પછી જીવને પડવાનું થશે. જીવને જીનવાણી પણ ભવિષ્યમાં પ્રાપ્ત નહીં થાય. કેટલી બધી સૂક્ષ્મ વાત જે છે એ આપણને ઇન્દ્રિય દ્વારા ન ખ્યાલમાં આવે એવી આપણી ભૂમિકા ન હોય તો ન ખ્યાલમાં આવે, આપણો જ્ઞાનનો ઉઘાડ એટલો ન હોય તો ખ્યાલમાં ના આવે. એટલે એને અધ્યાર રાખવાની, એના સંબંધી શંકાઓ ન કરવી. એ પછી 16મો પેટાબોલ છે, વેદનીય કર્મ એ નિજરા રૂપે છે પણ દવા ઇત્યાદિ તેમાંથી ભાગ પડાવી જાય. વેદનીય કર્મ જે છે એ નિજરા રૂપે છે, એટલે આખો દ્રષ્ટિકોણ જુદો છે કે વેદનીય કર્મ હોય, ભલે અસાતા વેદનીયનો ઉદય આવ્યો હોય અને વેદાય, પણ છેવટે શું થાય? નિજરી જાય ને, ખરી જવાનું જ છે ને, ખરી જાય છે. એટલે એ કર્મ તો ખરી ગયું, એટલે હવે એ તો કઈ દુઃખ આપવાનું નથી. એટલે વેદનીય કર્મ એ નિજરા રૂપે છે. એ જયારે એવી રીતે ઉદયમાં આવ્યું હોય અને એ વખતે એવી તકલીફ, દુઃખ વગેરે થતું હોય, પેઇન થતું હોય, આ બધું હોય, એવું હોય, પણ એ વખતે શાંતિ જાળવી રાખવામાં આવે અને કોઈના ઉપર દોષનો ટોપલો ઢોળી દેવામાં ના આવે, કોઈ ઉપર દોષારોપણ કરવામાં ના આવે કે આણે આમ કર્યું માટે મને શરીરમાં આવી તકલીફ થઈ, ઉપાધિ થઈ, અથવા તો કોઈ દવા ખોટી આપી કે કોઈ ઇન્જેક્શન ખોટું આપ્યું કે નર્સની ભૂલ થઈ કે ડોક્ટરની ભૂલ થઈ કે આ બધા જે દોષારોપણો જે છે ન કરવામાં આવે અને શાંતિ જાળવવામાં આવે. મુખ્યપણે તો બીજા કોઈકે કાંઈક કર્યું છે એવો વિચાર ન કરવામાં આવે
અમુકને કારણે મને આ રોગ લાગુ પડ્યો, આ બધું જે અનેક પ્રકારે આપણે દોષ આપીએ છીએ ને બીજાને, તો એ દોષ ના આપવામાં આવે અને એમ માનવામાં આવે કે આ વેદની કર્મનો ઉદય છે, બસ પૂર્વે એવા ભાવ કર્યા હતા, એવું કર્મ બંધાયું હતું, એનો ઉદય છે, એમ કરી અને શાંતિથી એને ભોગવી લેવામાં આવે છે, તો શું થાય છે? નવું કર્મ બંધાતું નથી, એટલે નિજરા જ થાય છે, સાચા અર્થમાં નિજરા થાય છે. તો એમાં એના વિશે વાત કરે છે કે વેદની કર્મ એ રીતે નિજરા રૂપે છે, પણ દવા ઇત્યાદિ તેમાંથી ભાગ પડાવી જાય છે. ભાગ શું પડાવી જાય? આપણે એને માની લઈએ છીએ કે દવાને કારણે આ મટ્યું, જયારે એનો ઉદય પૂરો થાય છે એટલે એ મટી જાય છે, એ પેઇન જતું રહે છે, તો એનો ઉદય પૂરો થયો એટલે. પણ એ વખતે દવા લેવામાં આવી હોય, દવા લેવામાં આવી એ તો નિમિત્ત કારણ છે, મટવાનો સમય એનો કાળ એટલો હતો એ જ હતો અને એ મટવાનો જ સમય હતો, પણ આપણે દવા લીધી અને મટ્યું એટલે આપણે ક્રેડિટ આપીએ કે દવા લીધી એટલે મટ્યું, નહીતર મટત નહીં. પણ એમ નથી સમજતા કે એટલો એ સમય એનો ઉદય એટલો સમય જ રહેવાનો હતો અને મટવાનું જ હતું. અને મટે એ વખતે કોઈ પણ નિમિત્ત હોય, મંત્ર પણ હોય નિમિત્ત તરીકે, અને દવા પણ હોય, અને ઇન્જેક્શન હોય, અને સર્જરી પણ હોય, અને કોઈના એવા આશીર્વાદ સ્પર્શ પણ હોય, ગમે તે નિમિત્ત હોય, કેમ કે એ તો જવાનું છે ત્યારે જાય જ છે. એટલે એની વાત કરતા કહે છે કે પણ દવા ઇત્યાદિ એમાં બધું આવી ગયું, તો એ એમાંથી ભાગ પડાવી જાય. એટલે કહેવાનો આશય છે કે તમે એમાં ક્રેડિટ નિમિત્તને જ આપો છો, પણ ખરેખર તો એ એક કર્મને સ્થિતિબંધ હતો અને એ ઉદયમાં આવ્યું, અને હવે એ નિજરી જવાનું જ હતું, એ નિજરા થાય જ છે. તમારે એ વખતે શાંતિ રાખવાની જરૂર હતી, એ તમે રાખી એટલે નિજરા થઈ. તો એ 16મો પેટાબોલ થયો. પછી 17મો પેટાબોલ છે. જ્ઞાનીએ એમ કહ્યું છે કે આહાર લેતાંય દુઃખ થતું હોય અને છોડતાંય દુઃખ થતું હોય. શું કહ્યું જ્ઞાનીએ? કે જો આહાર લેતાંય દુઃખ થતું હોય અને છોડતાંય દુઃખ થતું હોય, ત્યાં સલ્લેખ ના કરવી, સંથારો કરી દેવો, સલ્લેખ ના લઈ લેવી. પછી કહે છે કે તેમાં પણ અપવાદ હોય છે. જ્ઞાનીએ કઈ આત્મઘાત કરવાની ભલામણ કરી નથી. કોઈને એમ થાય કે આ બંને રીતે દુઃખ છે, તો હવે નથી કહેતા વ્યવહારમાં કે હવે તો આ તો છૂટી જાય તો સારું, બિચારા બહુ દુઃખી થઈ રહ્યા છે, એના કરતા છૂટી જાય તો સારું. એટલે તો જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી એ રહેશે, એમાં છૂટી જવાનો ક્યાં પ્રશ્ન જ છે. અને એને જે અસાતા વેદની કર્મના ઉદયો જે છે, તો એને એ ભોગવવાના છે ત્યાં સુધી ભોગવશે. એટલે દરેકને માટે એ તો એમ છે ને, કે એને માટે છે એવું મારે માટે નથી, મારે માટે પણ એમ છે. જ્યાં સુધી આયુષ છે ત્યાં સુધી રહેવાનું છે, અને સાથે જ્યાં સુધી બીજા કર્મની પ્રકૃતિના ઉદયો જે પ્રમાણે છે એ પ્રમાણે રહેશે. સામાન્ય રીતે જીવનની સંધ્યાએ પછીના જે વર્ષો જે છે, જે છેલ્લા વર્ષો, એમાં મોટે ભાગે પાપ કર્મના ઉદયો વધારે હોય. જીવન દરમિયાન પુણ્યના ઉદયો તો આવી ચૂક્યા, પુણ્ય તો બધું ખાઈ ગયા, હવે જે રહ્યું છે તે પાપ રહ્યું છે. અને એવા ઉદયો આવે એટલે પછી એ પ્રમાણે બધું થાય, બધાને થાય. ગમે તેવો મોટો હોય તો એ શું થયું, એના યશ નામ કર્મનો ઉદય પૂરો થાય એટલે પછી કોઈ એને માન ના આપે, એનું એ જ હોય, બધું માન બધું ચાલ્યું જાય. અને એવી જ રીતે બધી સગવડો વગેરે પણ ઓછી થઈ જાય. એ બધા પુણ્યોના ઉદયો હવે પૂરા થયા હોય તો બધું થાય, એ બધું થાય. તો એવું બધું જયારે થાય છે, અને એમાંય શરીરની એવી અવસ્થા થઈ જાય કે ખાય તો દુઃખ ને ન ખાય તો દુઃખ ને, તો એટલે એ વાત કરી છે કે એવી બધી એવી અવસ્થા થઈ ગઈ હોય ત્યારે એને હવે ધર્મ તરફ વળી જવું જોઈએ, અને સમજવું જોઈએ કે હવે આ શરીર છોડવાનો વખત આવ્યો છે. તો એને ધીમે ધીમે, સલ્લેખનાની અંદર આપઘાત નથી, સલ્લેખનાની અંદર ધીમે ધીમે છોડવામાં આવે છે. અને સલ્લેખનામાં તો શરીર પ્રત્યેનો જેને રાગ ઘટી ગયો છે, જેને આત્માની બુદ્ધિ થઈ છે, અને મુખ્યપણે તો જે સમ્યક દ્રષ્ટિ જે છે એને જેવા સલ્લેખના લઈ અને સમાધિ મરણ થાય છે. સમ્યક તો સન્મુખ થયો હોય એ કદાચ સલ્લેખના બહુ છેલ્લા વખતે લઈ શકે, નહીતર થોડુંક વહેલા લઈ લે તો ઘણી વખત તો બહુ જ તકલીફ થાય, તો કોઈ વખત આર્ત ધ્યાન પણ થઈ જાય.
પણ મહાપુરુષોએ સંલેખનાની જે વાત કરી છે અને એનું આખું વિધિ બતાવી છે કે કઈ રીતે સંલેખના લેવામાં આવે છે. એવા સાધુ મુનિઓ એવા સંથારો કરતા હોય છે, તો એ સંથારો જે કરવાની આખી વિધિ બતાવવામાં આવી છે. શરૂઆત કેવી રીતે થાય છે, થોડો અન્નનો ત્યાગ, પછી ધીરે ધીરે અમુક વસ્તુનો ત્યાગ, પછી પાણી એકલું લે અને પછી પાણીમાં અમુક વખત ઓછું કરે અને પછી ધીરે ધીરે પાણીનો ત્યાગ. આ બધી વાત આખી વિધિ હોય છે. અને એ વખતે સતત એની સાથે બીજા જે એવા ધર્માત્મા બીજા મુનિ વગેરે હોય છે કે જે એનું એ મનોબળ જે છે ને એમાં એ ક્યારેય એને પડવાનું ન થાય, કેમ કે શરીરમાં પીડા વગેરે થતી હોય, એમાં ખાસ કરીને તૃષાની, તો એ વખતે કોઈ બીજો એને વિકલ્પ આવી જાય અથવા તો અશુભ ભાવ કોઈ આવી જાય કે કંઈ પણ થઈ જાય, એવું ન થાય એટલા માટે બીજા મુનિઓ એને એ રીતે ધર્મ સંભળાવતા હોય છે. અને એને દેહ તરફનું જે કંઈક કદાચ અંશે પણ કંઈક જો એમ કંઈ થાય, દેહ શબ્દનું લક્ષ થતું હોય તો એ છોડાવતા હોય છે. ખરી આ દેહ તો છોડવા યોગ્ય જ છે, આ તો પૂતગળ પરમાણુનો સ્કંદ જ છે. આ દેહમાં રહીને તમે ક્યાં હવે કંઈ તમારા સ્વરૂપનું આગળ કંઈ વધારે વિશેષ કંઈ કરી શકો છો? એટલે એ રીતે આખી બધી વાત એમ સમજાવતા હોય અને એ રીતે ચાલતું હોય. અને તમને તો હવે જે તમે જે માર્ગ લીધો છે, તો તમે તો દેહથી તદ્દન ભિન્ન પડી ગયા છો. તમે તો ભગવાન આત્મા છો, શુદ્ધ છો. આ રીતે આખી વાત સતત એ જાતની વાત પણ એમની સાથે ચાલતી હોય ને એ રીતે એ જે સંથારો જે છે એ રીતે થાય છે. તો એવો સંથારો સંલેખનાની વાત છે. તો એ કરવાની વાત કરી છે. જ્ઞાનીએ કઈ આત્મઘાત કરવાની વાત ભલામણ નથી કરી કે ચાલ ભાઈ હવે તને સહન નથી થતું તો હવે આત્મઘાત કરી લે, એમ ક્યાં કહ્યું છે? એવો અર્થ નથી થતો. એમ કે છે કે જ્ઞાનીએ કઈ આત્મઘાત કરવાની ભલામણ કરી નથી. એટલે એમાં એ વાત કરી કે એમાં અપવાદ હોય છે. એટલે એવા જીવોને એ વાત કરવામાં આવે છે. બધાને માટે એ વાત નથી હોતી. છેલ્લો સમય આવે એટલે બધા સંલેખના લઈ લે એમ નહીં. પોતાની ભૂમિકા એવી ન હોય, દેહનું મમત્વ છૂટ્યું ન હોય, દેહમાંથી આત્મબુદ્ધિ છૂટી ન હોય અને પછી આપણે કોઈને કહીએ કે હવે તમારો છેલ્લો સમય એટલે સંલેખના લઈ લો. ના, એમ ન થાય. એને ધર્મ સમજાવવામાં આવે, ધર્મ સંભળાવવામાં આવે અને એમ આગળ વધાય છે. એટલે છેલ્લે કદાચ કોઈક વખતે સાવ છેલ્લો સમય હોય ત્યારે કહો તો એ ઠીક છે. એમ આપણને એવો સંતોષ થાય કે એમને સંલેખના લીધા. એમાં પછી થોડી મિનિટો પહેલા જ એ વાતો થઈ હોય અને એમ આપણે કહીએ કે પછી એમણે એ રીતે સંલેખનાપૂર્વક દેહ છોડે, બધું છોડાવી દીધું, વસરાવી દીધું વગેરે. પણ એ વાત જુદી છે અને મુનિ જે સંલેખના લે છે એ વાતમાં ઘણો ફેર છે. તો અહીંયા તો એ સ્પષ્ટતા કરી કૃપાળુદેવે કે જ્ઞાનીએ કઈ આત્મઘાત કરવાની ભલામણ નથી કરી. આહાર લેતા દુઃખ થતું હોય, છોડતા દુઃખ થતું હોય, ત્યાં સંલેખના કરવી તો કઈ આત્મઘાત કરવા માટે? ના, એમ નથી. તો એ 17મો બોલ થયો. પછી 18મો પેટા બોલ છે. એમાં કે છે કે જ્ઞાનીએ અનંત ઔષધિ, અનંતા ગુણો સંયુક્ત જોઈ છે, પરંતુ મોત મટાડી શકે એવી ઔષધિ કોઈ જોવામાં આવી નહીં. વૈદ્ય અને ઔષધિ એ નિમિત્ત રૂપ છે. આયુષ પૂરું થયું હોય અને એને પછી બચાવી શકાય એ વાત જ નથી. આયુષ પૂરું થયું એટલે એ દેહને છોડીને એ જીવ ચાલ્યો જાય અને એ કઈ નવી વાત નથી. એ અનાદિનું એમ જ ચાલી રહ્યું છે. સંસારમાં બધા જ જીવો આયુષ પૂર્ણ થતા એ દેહ છોડી અને ત્યાંથી નીકળી જાય છે અને પછી જ્યાં બીજી ગતિમાં જવાનું છે ત્યાં ચાલે જાય છે જીવ. એટલે એને કોઈ બચાવે એ વાત છે જ નહીં. એ બચવાનો હોય, એનું હજી આયુષ પૂરું ના થયું હોય તો બધી ઔષધિઓ કામ કરે અને એ વખતે સર્જરી પણ કામ કરે ને બધું કામ કરે. પણ હવે એનું આયુષ હોય તો એ બધું કામ કરે. એ બધા નિમિત્તો કહેવાય. એ ઔષધિ હોય કે ડોક્ટર હોય કે વૈદ્ય હોય કે પછી એમાં પણ અનેક પ્રકારની જે બધી મેડિસિન જાત જાતની જે છે તે અને બીજા પ્રકારો હોય, થેરાપી બધી, ફિઝિયોથેરાપી ને રેડિયોથેરાપી ને મેડિકલ થેરાપી ને સર્જિકલ ને બધું, એ બધી વાત બધી જે કંઈ પણ કરવામાં આવે એ બધું શું છે? છેવટે એ નિમિત્ત કારણ છે. એને એ અસાધા વેદની કર્મનો ઉદય પૂરો થવાનો હોય અને એનું આયુષ્ય હોય તો એ પ્રમાણે બધું કામ કરે અને નહીતર એ બધું કાંઈ કામ કરે નહીં. ડોક્ટર પોતે પણ મરી જાય છે, વૈદ્ય પણ મરી જાય છે. ડોક્ટરને ઘરે જન્મેલો ડોક્ટર છોકરો જે છે એને
ડોક્ટર મા બાપ બંને હોય તો પણ નથી બચાવી શકતા, તો શું કરી શકાય? એટલે આખી વાતને સમજવાની છે. એ બધું નિમિત્ત રૂપ છે. વૈદ ઔષધિ એ બધું નિમિત્ત રૂપ છે. એ નિમિત્ત રૂપ છે. અને એટલી સમજ હોય તો પછી જીવને આર્ત ધ્યાન ન થાય, જીવને રૌદ્ર ધ્યાન કે આર્ત ધ્યાન ન થાય. એટલે આ બધું નિમિત્ત રૂપે છે. અને અત્યારે વર્તમાનમાં સાયન્સ કરી અને લોકો ધર્મની વાતને બાજુ પર મૂકી દે છે. બધી જ વસ્તુ એમને જે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા ખ્યાલમાં આવી છે એને જ માને છે. અને આવા બધા જે સર્જરીની અંદર જે એડવાન્સમેન્ટ ને આ તે બધું થયું છે એને જાણી અને એમ માને છે કે હવે તો જાણે કે કોઈ મરશે જ નહીં. એક ટાઈમ એવો આવશે કે પછી એમ કે એને અમર કરી શકાશે. આખું શરીર જે છે એની બધી જે ગડપણ છે આ તે બધું જે છે એ પણ દૂર કરીને એને વર્ષોના વર્ષો સુધી એમ હજારો વર્ષો સુધી જીવતો રાખી શકાશે. આવી વાત કરવા વાળા અત્યારે વર્તમાનમાં છે. એમને એટલો બધો સાયન્સ ઉપર એટલો બધો વિશ્વાસ છે, પણ એમ નથી સમજતા કે આ શરીર મળ્યું છે એ પોતે જ નામ કર્મ છે, ઉદયથી છે. નામ કર્મની 93 પ્રકૃતિના ઉદય જે રીતે છે એ પ્રમાણે શરીરના ફેરફારો થાય છે, પણ એનો તો કોઈ વિચાર છે જ નહીં. અને જે કંઈ થઈ રહ્યું છે એનું કંઈ સારું થાય, રોગનું મટી જવું થાય કે સ્વસ્થતા આવી જાય, આ બધું જે થાય છે એ થવાનું છે. અને હજી એ બધું બાકી છે. એવું શરીર સાથે રહેવાનું બાકી છે. તો એમાં પછી નિમિત્ત તરીકે ગમે તે હોય, નિમિત્ત તરીકે હોય ઔષધિ વગેરે. એ પછી 19મો બોલ છે. 19મા પેટાબોલમાં કહે છે કે બુદ્ધદેવને રોગ, દરિદ્રતા, વૃદ્ધાવસ્થા અને મોત એ 4 બાબત ઉપરથી વૈરાગ્ય ઉત્પન્ન થયો હતો. એટલે ગૌતમ બુદ્ધની વાત છે. ગૌતમ બુદ્ધે, એમનું નામ સિદ્ધાર્થ હતું, રાજકુમાર સિદ્ધાર્થ. એમણે રોગિષ્ટને જોયો, દરિદ્રતા જોઈ, વૃદ્ધાવસ્થા જોઈ, અને કોઈ મરી ગયો તો એનું અવસાન જોયું. અને એના ઉપરથી એમને વિચાર આવ્યો અને એમને વૈરાગ્ય થયો હતો. આ વાર્તા આપણે જાણીએ છીએ. તો એ વાત અહીંયા કહી છે. અને અહીંયા એ વાતનું પ્રયોજન એટલું છે કે આવું કાંઈ પણ જોયાથી વૈરાગ્ય ઉત્પન્ન થઈ શકે છે. પણ એ વૈરાગ્ય જે થાય એ વૈરાગ્ય એ વૈરાગ્ય જ્ઞાન વિના વધુ સમય ટકતો નથી. એવો વૈરાગ જીવને ઘણી વખત જીવનમાં થાય છે. બીજાઓના અવસાન જોઈ અને એને જ્યારે સ્મશાનમાં મૂકવા જાય છે ત્યારે એને એવા જ વિચાર આવે છે કે બસ આ બધું સંસારમાં કાંઈ સુખ જેવું છે જ નહીં. આ જુઓ ને, જેને એ સ્મશાનમાં રહી ગયો છે તો એના જીવન પ્રત્યે એના વિચાર આવે છે કે આટલું બધું એટલા સારા વ્યક્તિ હતા, આ હતું બધું હતું, છતાં પણ એમને દેહ ત્યાગ કરવાનો વખત આવ્યો. અને એ દેહ ત્યાગ પણ કેવી રીતે થયો, કેટલી બધી તકલીફ હતી, એ બધાનો જયારે બેઠો બેઠો ત્યાં વિચાર કરતો હોય છે તેને વૈરાગ થઈ જાય છે કે નહીં, ખરેખર તો ધર્મ જે છે એનું જ એક શરણું છે વગેરે, એવો વિચાર એને થઈ જાય. અને બીજા દિવસથી એ આવી અને બદલાઈ જાય. એ પછી વ્યાખ્યાન સાંભળવા જાય, એવા ગુરુ મહારાજના વ્યાખ્યાન સાંભળવા ચાલ્યો જાય છે કે પૂજા નહોતો કરતો તો પૂજા કરતો થઈ જાય છે. કે કંઈક એકાદ પુસ્તક ઘરમાં પડ્યું છે ધર્મનું, તો એ એમને પડ્યું હતું તો પછી એ વાંચવા માંડે છે. આ બધું ચાલે, થોડા દિવસ ચાલે છે, પાછો બદલાઈ જાય છે. પાછો એ એના ધંધા રોજગાર જે કંઈ એમાં હતો એમાં પછી એટલો બધો ઓતપ્રોત થઈ જાય છે કે ભૂલી જાય છે કે પોતે આ જે કંઈ કરી રહ્યો છે એમાં પૂરેપૂરું સત્ય આચરણ પણ નથી, માયાચાર વગેરે પણ કરી રહ્યો છે. બધું પાછું એનું એ જ થઈ જાય છે. એટલે પેલો વૈરાગ્ય ક્યાં ગયો? એટલે આ રીતે કાંઈ પણ જોવાથી વૈરાગ થાય એમ બનતું નથી. એ નિમિત્ત કારણ છે. જેને શાસ્ત્રના એવા અભ્યાસ છે, જેને સાચી સમજ છે, જેને એવા નિર્ણયો કર્યા છે અને આ સંસાર પર્યાયમાં દુઃખ સિવાય બીજું કાંઈ નથી, એવો બધો જેને ખરેખર નિર્ણય થયો છે એને એ વૈરાગ ટકે. એટલે જ્ઞાન સહિતનો વૈરાગ જ ટકે છે. અને મુખ્યપણે તો કેવા જ્ઞાન સહિતનો વૈરાગ ટકે? સમ્યક જ્ઞાન સહિતનો જે વૈરાગ્ય છે એ સાચો વૈરાગ ટકે છે. અથવા તો એમ કહીએ કે જે સમ્યક તો સન્મુખ થયો છે એને આ બધા જે વૈરાગના પ્રસંગો જે હોય છે એને કાર્યકારી થાય છે. એટલે એના જીવનમાં પરિવર્તન આવી જાય છે, એના જીવનમાં પરિવર્તન આવે છે. અથવા તો પૂર્વનો આરાધક જીવ છે
પૂર્વનો એવો આરાધક જીવ છે અને એ ભાવમાં પૂર્વે સમ્યક પ્રગટ ન કરી શક્યો હોય અને કંઈક બાકી રહી ગયો એવો જીવ અત્યારે આમ કંઈક જુએ છે તો એને વૈરાગ થાય છે અને પછી ધર્મ તરફ વળી જાય છે. આ રીતે બને. પણ માત્ર આવું જોવાથી કઈ બધાને વૈરાગ્ય થઈ જાય એમ બનતું નથી. એવું તો રોજ લોકો જુએ છે તો કઈ બધાને વૈરાગ થઈ જાય છે એમ થતું નથી. તો એ રીતે આ આખો 17મો વિભાગ 17મો બોલ આપણે પૂરો કર્યો. હવે 18મો બોલ છે. મોરબી અષાઢ વદ પાંચમ ભોમ સંવંત 1956. હોમ એટલે મંગળ. પહેલો પેટા બોલ છે. ચક્રવર્તીને ઉપદેશ કરવામાં આવે, ચક્રવર્તીને ઉપદેશ કરવામાં આવે તો તે ઘડીકમાં રાજ્યનો ત્યાગ કરે, બધી સમૃદ્ધિને છોડી દે. ચક્રવર્તી નો જ્ઞાનનો ઉઘાડ એવો, બધી રીતે ચક્રવર્તી થયા છે તો બધી રીતે એવો ઉઘાડ વગેરે હોય, એવી દશા હોય. અને એને ઉપદેશ કરવા વાળા પણ એવા મહાજ્ઞાની પુરુષ હોય. ચક્રવર્તીનો ઉપદેશ કરનાર કોઈ સામાન્ય થોડા હોય. અને એને ઉપદેશ કરવામાં આવે અને એ પૂર્વના એવા જ હોય તૈયાર જીવ તો બધું છોડી દે. ચક્રવર્તી હોય તો શું, બધી સામગ્રી, રિદ્ધિ સિદ્ધિ, રાજપાટ બધું છોડી દે, છોડીને ચાલ્યા જાય, જંગલમાં ચાલ્યા જાય, દીક્ષા ગ્રહણ કરીને જંગલમાં ચાલ્યા જાય. એટલે કે છે કે ચક્રવર્તીને ઉપદેશ કરવામાં આવે તો ઘડીકમાં રાજ્યનો ત્યાગ કરે. પણ ભિક્ષુકને અનંત તૃષ્ણા હોવાથી તે પ્રકારનો ઉપદેશ તેને અસર કરે નહીં. ભિક્ષુક કોને કહ્યો છે કે જેને ખૂબ તૃષ્ણા છે, ઇન્દ્રિયના વિષયો જે છે, માત્ર જેને કઈ મળ્યું નથી એટલે ભિક્ષુ ભિખારી એમ નહીં. પણ ભિખારી તો કોને કહ્યો છે? જેને ખૂબ તૃષ્ણા છે, જે છે એના કરતા વધારે માગે એને ભિખારી કહ્યો છે. ગુરુદેવે બહુ સરસ રીતે વાત સમજાવી છે કે જે વધુ માગે, ઓછું માગે નાનો ભિખારી અને વધુ માગે મોટો ભિખારી. એવી વાત પણ એમણે ગુરુદેવે કરી છે. એટલે એવો ભિખારી, એ ભિક્ષુક, એને તૃષ્ણા છે, અનંત તૃષ્ણા છે, તો એની ઉપર એ ઉપદેશ, જે ઉપદેશ ચક્રવર્તીને આપ્યો તો એ જ ઉપદેશ કાંઈ અસર કરતો નથી. ભિક્ષુક પણ ત્યાં હોય, બીજા લોકો પણ હોય, ચક્રવર્તી હોય, અને એવા મહાપુરુષનો ઉપદેશ હોય તો એમાં બધાને જુદી જુદી અસર થાય છે. આને તૃષ્ણા છે, એટલે તૃષ્ણા, એટલી બધી તૃષ્ણા છે તો એ પ્રકારનો ઉપદેશ એને અસર કરે નહીં. કોને કેટલી અસર કરશે, કોને એ ઉપદેશ કેટલી અસર કરશે એ તો એનું પોતાનું છે. એ પોતે કેટલી ધર્મની દ્રષ્ટિ રાખે છે એ પ્રમાણે છે. જેને જગતના પદાર્થો વિશે, જગત વિશે, જગતના જીવો વિશે કાંઈક સમજવાની બુદ્ધિ થઈ અને એ એવા જ્ઞાની પુરુષ પાસે અથવા તો એવા જ્ઞાની પુરુષના શાસ્ત્ર દ્વારા કાંઈક સમજ્યો છે, એ આવો ઉપદેશ જ્યારે સાંભળવા મળે, એવો વૈરાગ્યનો અને આત્માની આરાધનાનો, સ્વરૂપની પ્રાપ્તિનો એવો ઉપદેશ જ્યારે એને સાંભળવા મળે ત્યારે એ તો ખૂબ હર્ષિત થઈ જાય, એને તો ખૂબ ગમે. ભલે પહેલી વાર સાંભળતો હોય તો પણ એવું બને છે. જેને ક્યારેય કાંઈ ધર્મના પુસ્તકો વગેરે વાંચ્યા નથી, સાંભળ્યા નથી, કોઈ વિચાર નથી કર્યો, અને ગુરુદેવ જેવા મહાપુરુષનું પ્રવચન પહેલી વાર સાંભળે ત્યાં જ એને એમ થાય કે આવી વાત તો મેં પૂર્વે સાંભળી નથી, ને એને એમાંથી ગમવા માંડે અને પરિવર્તન આવે, એને અસર થાય. કેમ કે એ એવી રીતે એવો કોઈક અપેક્ષાએ મંદ કસાઈ હતો, કોઈક અપેક્ષાએ જોઈએ તો એ કંઈક પૂર્વે કંઈક એવું કરીને આવ્યો હતો, આરાધક હતો, માટે એને એમ થાય છે. પણ જેને વર્તમાનની અંદર ખૂબ જ તૃષ્ણા છે તો એનો અર્થ એ છે કે એની દ્રષ્ટિ બીજી તરફ ગઈ જ નથી. પૂર્વના પણ એવા જ કંઈક કર્મના ઉદયો લઈને આવ્યો છે અને એને કાંઈ પ્રાપ્ત નથી થયું, એટલે વધારે ને વધારે એ તરફ તૃષ્ણા થઈ છે. એટલે ભિક્ષુકને અહીંયા લીધો છે. એટલે કહે છે કે ભિક્ષુકને, જેને કાંઈ મળ્યું નથી એટલે વધારે ને વધારે તૃષ્ણા છે. એટલે ભિક્ષુકને અનંત તૃષ્ણા છે, અને અનંત તૃષ્ણા હોવાથી તે પ્રકારનો ઉપદેશ તેને અસર કરે નહીં.
એ પછી બીજો બોલ છે, બીજો પેટા બોલ, એમાં કહે છે કે જો એક વખત આત્મામાં અંતર્વૃત્તિ સ્પર્શી જાય તો અર્ધ પૂતગલ પરાવર્તન રહે, એમ તીર્થંકર આદિએ કહ્યું છે. એક વખત આત્મામાં અંતર્વૃત્તિ સ્પર્શી જાય, અંતરંગ નો સ્પર્શ થઈ જાય, પોતાનું જે અંતરંગ છે, પોતાનું જે સ્વરૂપ જે છે એનો સ્પર્શ થવો એટલે એની અનુભૂતિ થાય. તો એવી અનુભૂતિ થાય એટલે સમ્યક તો થાય, અને એને પછી બધું ભાવ હોય નહીં. તો કહે છે કે તો અર્ધ પૂતગલ પરાવર્તન રહે, એમ તીર્થંકર આદિએ કહ્યું છે, એટલે એથી વધારે ન રહે. અંતર્વૃત્તિ જ્ઞાનથી થાય છે. એવી અંતર્વૃત્તિ કેવી રીતે થાય? સ્વરૂપની રુચિ કેવી રીતે થાય? અંતર્વૃત્તિ જ્ઞાનથી થાય છે, એટલે કે દ્રવ્યશ્રુતના અભ્યાસથી થાય છે. અને એવો દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરાવનારા એવા શ્રી ગુરુની નિશ્રામાં એ કાર્ય ઝડપથી થાય છે. અંતર્વૃત્તિ થયાનો આભાસ એની મેળે સ્વભાવે જ આત્મામાં થાય છે. પોતાને અંતર્વૃત્તિ થઈ છે, વારંવાર એ પ્રયત્ન કરે છે અને ખરેખર અંતર્વૃત્તિ થઈ છે, તો એનો એને ખ્યાલ આવે છે. અંતર્વૃત્તિ થયાનો આભાસ એની મેળે સ્વભાવે જ આત્મામાં થાય છે. સ્વરૂપનું લક્ષ વારંવાર કરતો હોય અને જે પોતાને અનુભૂતિ થાય એ માટે બીજાને પૂછવા જવું પડે કે મને અનુભૂતિ છે કે કેમ? એવું હોતું જ નથી. અનુભૂતિ જેને થાય એને ખ્યાલ આવે જ છે કે આ અનુભૂતિ છે. અને અનુભૂતિ નથી થઈ અને માત્ર એવા વિકલ્પમાં છે, ઉત્કૃષ્ટ પ્રકારના શુદ્ધભાવમાં છે, તો પણ એને ખ્યાલ છે કે આ ઉત્કૃષ્ટ પ્રકારના શુદ્ધભાવમાં છે. એટલે જે મધ્યસ્થપણે પોતાના પરિણામને જુએ છે એને ખ્યાલ આવે છે. દરેક જીવે પોતાના પરિણામને મધ્યસ્થપણે જોવા જોઈએ. પોતાને શું કરવાનું છે, કઈ તરફ જવાનું છે, એનો જ્યારે નિર્ણય થયો છે, પરમાર્થ શું છે એનો નિર્ણય થયો છે, અને પોતાનું પ્રયોજન શું છે એ પોતાને સ્પષ્ટ છે, તો પછી પોતાના પરિણામો તરફ એને લક્ષ આપવું જોઈએ. વારે વારે પોતાના પરિણામને એને તપાસવા જોઈએ, ચેક કરવા જોઈએ કે પોતાના પરિણામ કેવા થઈ રહ્યા છે, પોતાના પરિણામ કેવા થઈ રહ્યા છે. તો પોતાના પરિણામ આવા અંતર્વૃત્તિના થયા હોય તો એને ખ્યાલમાં આવે. એમ કે છે કે અંતર્વૃત્તિ થયાનો આભાસ એની મેળે સ્વભાવે જ આત્મામાં થાય છે, અને તેમ થયાની ખાતરી પણ સ્વાભાવિક થાય છે. કોઈને પૂછવું પડે કે કંઈક કરીને ખાતરી થાય એવું નથી હોતું. અર્થાત આત્મા થર્મોમીટર સમાન છે. થર્મોમીટરનું ઉદાહરણ આપીને સમજાવે છે કે તાવ છે તો તાવ હોવાની તેમજ એવી જ રીતે તાવ ઉતરી જવાની, તાવ હોવાની તેમ તાવ ઉતરી જવાની, તેમ એટલે તેમ જ બોલો, તાવ હોવાની તેમજ તાવ ઉતરી જવાની ખાતરી થર્મોમીટર આપે છે, એનાથી ખ્યાલ આવે છે. જોકે થર્મોમીટર તાવની આકૃતિ બતાવતું નથી, છતાં તેથી પ્રતીત થાય છે કે તાવ અત્યારે છે કે નથી. તો તેમ અંતર્વૃત્તિ થયાની આકૃતિ જણાતી નથી, છતાં અંતર્વૃત્તિ થઈ છે એમ આત્માને પ્રતીતિ થાય છે, શ્રદ્ધા થાય છે. જેને અંતર્વૃત્તિ થઈ છે એને એવી પ્રતીતિ થાય છે. કઈ બીજું કઈ જણાઈ જાય, કોઈ ઇન્દ્રિયના વિષય તરીકે કઈ ખ્યાલમાં આવી જાય, કોઈ ચમત્કાર દેખાઈ જાય, એવું કઈ હોય નહીં. અંતર્વૃત્તિ થયાની આકૃતિ જણાતી નથી એટલે એમ કહેવાનો આશય છે. એટલે કેટલાકના મનમાં એવું હોય છે કે કોઈ એવો પ્રકાશ દેખાય ને કોઈ એવો ચમત્કાર લાગે ને કઈ કામ થાય ને તેમ થાય, પણ એમ નથી હોતું. એને એવી પ્રતીતિ થાય છે. એની અસર શું થાય છે એના વર્ણનો ઘણા આવે. કેમ કે એને શાંતિ, અપૂર્વ શાંતિનો અનુભવ થાય, આનંદનો અનુભવ થાય, જે કોઈ પદાર્થો દ્વારા ક્યારેય એને એવો આનંદ થયો ન હતો. લૌકિકમાં એવો આનંદ ક્યારેય થયો ન હતો, એવો આનંદનો અનુભવ થાય, શાંતિ સુખનો અનુભવ થાય, હળવાશ એવી લાગે, હળવાશનો અનુભવ થાય, જાણે કે બધું બસ હળવા ફૂલ જેવા થઈ ગયા. કસાયો અતિ મંદ થઈ જાય, પછી એવા વિકલ્પો ઉઠે નહીં. એમ કે બધી વસ્તુમાં સહજતા થઈ જાય કે છે બધું બરાબર છે,
ફેરફાર કરવાની વૃત્તિઓ, આ બધું જે છે એ બધું સમી જાય, બધું જગત વ્યવસ્થિત દેખાવા માંડે. આ બધી વાત તો પછી એને હોય પણ એને પોતાને જે છે તો એની વાત અહીંયા તો કરે છે કે અંતર્વૃત્તિ થયાની આકૃતિ જણાતી નથી, છતાં અંતર્વૃત્તિ થઈ છે એમ આત્માને પ્રતીતિ થાય છે. ઔષધ કેવી રીતે તાવ ઉતારે છે તે કાંઈ બતાવતું નથી, છતાં ઔષધથી તાવ ખસી જાય છે એમ પ્રતીતિ થાય છે. એ જ રીતે અંતર્વૃત્તિ થયાની એની મેળે જ પ્રતીતિ થાય છે. આ પ્રતીતિ તે પરિણામ પ્રતીતિ છે. પ્રતીતિ કેવી છે? સામાન્ય પ્રતીતિ એમ નથી, પરિણામ પ્રતીતિ છે. એવા પરિણામ થાય છે. પ્રતીતિ એટલે શ્રદ્ધા, એટલે માત્ર કોઈના કહેવાથી કે જેનો એને વિશ્વાસ પડે છે એની વાણી સાંભળી અને એને સ્વીકાર કર્યો છે અને જે શ્રદ્ધા થઈ છે એવી પ્રતીતિની વાત નથી અહીંયા. આ તો પોતાના પરિણામ એવા થયા છે એટલે પરિણામ પ્રતીતિ છે. આ કોઈએ પ્રશ્ન કર્યો હશે કે આત્માની વૃત્તિ થઈ છે તો એ કેવી રીતે ખબર પડે, તો એને માટેનો કૃપાળુદેવ એ વખતે જે જવાબ આપ્યો છે એની વાત અહીંયા ભાઈએ લખી લીધી છે. એ પછીથી ત્રીજો પેટાબોલ છે એમાં કહે છે કે વેદનીય કર્મ, પછી એમાં ફૂટનોટમાં આપ્યું છે કે એ શ્રોતાએ, પછી જેમણે લખ્યું છે એમની નોંધ એમણે લખી છે કે એ વેદનીય કર્મની ઉદયમાન પ્રકૃતિમાં આત્મા હર્ષ ધરે છે, તો કેવા ભાવમાં આત્મા ભાવિત રહેવાથી તેમ થાય છે એ વિશે સ્વ આત્મ આશ્રય વિચારવા ત્રિમેદે કહ્યું. એટલી એમણે ત્યાં નોટ લખી છે, આપણે એનો વધારે વિસ્તાર નથી લેતા. જે પછી ચોથો પેટાબોલ છે એમાં કહે છે કે નિર્જરાનો અસંખ્યાત ગુણો ઉત્તરોત્તર ક્રમ છે. નિર્જરાનો અસંખ્યાત ગુણો ઉત્તરોત્તર ક્રમ છે. નિજરા થાય છે પછી વધારે વિશેષ જાણીને જે નિજરા થાય છે તો એ ઉત્તરોત્તર વધતી થાય છે. તો અસંખ્યાત ગુણો ઉત્તરોત્તર ક્રમ છે અને એમાં તો ઘણી બધી વાત આવે છે. કર્મ અપેક્ષાએ પણ ઘણી વાત લેવામાં આવી છે. ગોમટસાર વગેરે ગ્રંથની અંદર બધી સૂક્ષ્મ એ બધી વાત લેવામાં આવી છે. કર્મ અપેક્ષાએ નિજરા, અસંખ્યાત ગણી નિજરા, આ ગુણસ્થાનમાં જે નિજરા થાય છે પછી એના પછીના ગુણસ્થાનમાં જે નિજરા થાય છે એ બધી વાત એમાં લેવામાં આવે છે. અને એમાં પણ જ્યારે સમ્યક દર્શન થાય છે એ વખતે પણ એ વાત લેવામાં આવે છે અને ત્યાર પછીથી પણ જેમ ચારિત્રના પુરુષાર્થની અંદર પણ એને ઉત્તરોત્તર કેવી રીતે વધારે ને વધારે નિજરા થતી જાય છે. શ્રેણી ચડે છે તો એમાં ગુણસ્થાનમાં આગળ જે રીતે વધે છે 8મેથી 9મેથી 10મે, 10મેથી 12મે, તો એ દરેકની અંદર એ જે નિજરા થઈ રહી છે એ અસંખ્યાત ગણી, પહેલા જે નિજરા થાય એના કરતા અસંખ્યાત ગણી, એના પછી અસંખ્યાત ગણી, એ રીતે બધી આખી ઉત્તરોત્તર એ ક્રમ છે. નિજરાનો અસંખ્યાત ગુણો ઉત્તરોત્તર ક્રમ છે. સમ્યક દર્શન પામેલ નથી એવા મિથ્યા દ્રષ્ટિ જીવ કરતા સમ્યક દ્રષ્ટિ અસંખ્યાત ગુણી નિજરા કરે છે. મિથ્યા દ્રષ્ટિને એટલી નિજરા નથી થતી હતી પણ સમ્યક દ્રષ્ટિને વિશેષ નિજરા થાય છે. કેમ કે મિથ્યા દ્રષ્ટિને હજી માન્યતામાં ભૂલ છે એટલે એને અનેક પ્રકારે વિભાવ ભાવે પરિણમન તો સાથે ને સાથે થયા જ કરતું હોય. કોઈ કર્મના ઉદયો એવા આવ્યા, એ ખરી જાય, નિજરા થઈ છે, વિપાક નિજરા છે, પણ એ વખતે પાછા બીજું પણ હોય. એટલે એની નિજરા અને સમ્યક દ્રષ્ટિની નિજરામાં તો આસમાન જમીનનો ફેર છે, ઘણો ફેર છે. અને સમ્યક દ્રષ્ટિને એમાં અસંખ્યાત ગુણી નિજરા થાય છે. એ પછી પાંચમો બોલ છે એમાં 5, 6, 7, 8, 9 ત્યાં સુધીના બોલ જે છે એ બધા આપણે સાથે અહીંયા લઈએ છીએ. કેમ છે એમાં કહે છે કે તીર્થંકર આદિને, એટલે તીર્થંકર ભગવાન અને કેવળી પરમાત્મા, હરિયન પરમાત્માને ગૃહસ્થાશ્રમમાં વર્તતા છતાં ગાઢ અથવા અવગાઢ સમ્યક્ત્વ હોય છે. હજી દીક્ષા ન લીધી હોય એ વખતે તીર્થંકર આદિને અને આ ભાવમાં જે એવા કેવળી થવાના છે એને પણ સાહિક સમ્યક દ્રષ્ટિ હોય, ગૃહસ્થાશ્રમમાં હોય છે, એવા હોય છે. તો કહે છે કે એને ગૃહસ્થાશ્રમમાં વર્તતા છતાં ગાઢ અથવા અવગાઢ સમ્યક્ત્વ હોય છે. પછીના બોલમાં કહે છે કે ગાઢ અથવા અવગાઢ એક જ કહેવાય.
અને પછી 7મા પેટા બોલમાં કહે છે કે કેવળીને પરમ અવગાઢ સમ્યક્ત હોય છે. હા, સમ્યક દ્રષ્ટિ, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ વગેરેને ગાઢ અથવા અવગાઢ સમ્યક અવગાઢ સંકિત હોય છે, અને કેવળીને તો પરમ અવગાઢ સમ્યક હોય છે. અને પછી 8મા બોલમાં કહે છે કે ચોથે ગુણ સ્થાનકે ગાઢ અથવા અવગાઢ સમ્યક્ત્વ હોય છે. ક્ષાયિક સમ્યક્ત્વ અથવા ગાઢ અવગાઢ સમ્યક્ત્વ એક સરખું છે. 9મા બોલની અંદર એ વાત કરી. ક્ષાયિક સમ્યક્ત્વ અથવા ગાઢ અવગાઢ સમ્યક્ત્વ એક સરખું છે. ક્ષાયિક એટલે સામે દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ જે છે એનો ક્ષય થઈ ગયો છે, એક ક્ષાયિક સમ્યક્ત્વ છે. એટલે હવે નિમિત્ત તરીકે પણ એને દર્શન મોહનીય નો ઉદય નથી. એટલે હવે એનું જે સમ્યક દર્શન સંકિત જે છે તે ક્ષાયિક સંકિત છે. એને મિથ્યા માન્યતાનો હવે અંત આવી ગયો. મિથ્યા માન્યતા હવે થતી નથી, થાય નહીં. ક્ષાયિક સમ્યક દ્રષ્ટિને મિથ્યા માન્યતા કોઈ હિસાબે થાય નહીં. ચારિત્રમાં હજી આગળ વધવાનું છે ને બાકી હોય. ચોથા ગુણસ્થાને પણ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હોઈ શકે, 5મે પણ હોઈ શકે, અને 7મે 6ઠે મુનિ પણ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિની હોઈ શકે. પણ એ દર્શન મોહનીય ગયું છે એટલો એનો અર્થ થાય છે. ચારિત્ર મોહનીયની પ્રકૃતિઓ હજી બાકી હોય, પણ હવે જેને ક્ષાયિક સમ્યક તો થયું છે, તો હવે એને ક્યાં વાંધો આવવાનો છે? એવા ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જે છે એની મિથ્યા માન્યતા થતી જ નથી. અને મિથ્યા માન્યતા ન થતી હોય ત્યારે એને નિજરાગ થાય, વિશેષણે નિજરાગ થાય, અને એને ચારિત્રનો પુરુષાર્થ જ એવો પડે. એટલે ક્ષાયિક સમ્યક્ત્વ અથવા ગાઢ અવગાઢ સમ્યક્ત્વ એક સરખું છે, અને ચોથે ગુણ સ્થાને પણ એ હોઈ શકે છે. કેવળીને તો પરમ અવગાઢ સમ્યક્ત્વ હોય છે. તો એ 9 બોલ થયા. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.